अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, हूँ शरीफ से तमारू मॉडल शाळा परिवार तरफथी स्वागत करूँ छूं। सौप्रथम विद्यार्थी मित्रों हूँ तमने जणावी दऊं के आपणुं जे सिलेबस पोर्शन छे थोड़ुं ओछुं थयेलुं छे अने जो कदाच तमने कंई ना समज पड़े तो तमे मने रिप्लाय करी शको। तो नाउ वी लर्न द यूनिट नंबर आपणे वी आर लर्निंग और आई एम स्टडिंग यू यूनिट नंबर 6 द नाइट ट्रेन एट द देवली स्टेशन। बराबर। हवे आगळ जे आपणे चालेला तमने याद होय कदाच अहींयाथी आपणुं तमने याद हशे अहींयाथी कदाच बाकी छे तो अहींया हाँ अहींयाथी आ पेरेग्राफथी हूँ पाछुं चलावुं छुं अहींयाथी पाछुं चलावुं छुं एटले खास याद राखजो। हवे थोड़ुं पूछी लो तमने के जरा मोड़े जवाब आप्यो चेट बॉक्सनी अंदर। बराबर। એટલે તમને કદાચ અહીંયા પૂછવામાં આવે કે ભાઈ હાઉ વોઝ ધ ગર્લ તો તમારો જવાબ કેવો હોઈ શકે? આન્સર પ્લીઝ, હાઉ વોઝ ધ ગર્લ? ચેટ બોક્સમાં તમે જવાબ આપી શકો. હાઉ વોઝ ધ ગર્લ? અવાજ આવે છે મારું? હાઉ વોઝ ધ ગર્લ? છોકરી કેવી હતી? હાઉ વોઝ ધ ગર્લ? જો કદાચ તમને યાદ હોય તો પ્રશ્નના જવાબ તમે આપી શકો. હાઉ વોઝ ધ ગર્લ? છોકરી કેવી હતી? હલીમા જવાબ આપો ચેટ બોક્સની અંદર. અવાજ આવે છે મારું? હલીમા? ઓકે ચાલો જવાબ આવ્યો. હા તો young girl, yes, the girl was a young, બરાબર, and she had a shawl across her shoulder. બરાબર, એક યુવાન છોકરી હતી ને એને ખભા પર શું હતું? શોલ હતી. હવે અહીંયા શું થાય છે એ જરા ધ્યાન આપજો. હવે અહીંયાથી કદાચ હું તમને સમજાવું છું, ખાસ યાદ રાખજો. હા કદાચ આપણે અહીંયાથી તમને યાદ હોય તો અહીંયાથી બાકી હતું, અહીંયા લીટી દોરું છું, જરા ધ્યાન આપજો. પેલા હવે નાઉ આઈ વોક એક્રોસ ધ ટી સ્ટોલ. અ કેટલ વોઝ બોઇલિંગ. અહીંયાથી મેં અ કેટલ વોઝ બોઇલિંગ on the small fire. The girl followed me behind the stall. Now the narrator હવે શું થાય છે કે ચાની કેટલી ત્યાં ઉકળી રહી, ચા ઉકળી રહી હતી અંદર. And the girl followed me behind the stall. એટલે છોકરી એની પાછળ પાછળ આવે છે. અને પછી કે અહીંયા પ્રશ્ન ના કન્વર્સેશન બિટવીન ધ નરેટર એન્ડ ધ ગર્લ. છોકરી અને નરેટર વચ્ચે કન્વર્સેશન થાય છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક્સ. એને પ્રશ્ન પૂછે છે. કોણ? સી આસ્ક્સ. એટલે છોકરી પૂછે છે કોને? નરેટરને કે તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? જો એક યાદ રાખો કે કદાચ જો તમને ના સમજ પડે આ ટોપિકની અંદર તમે મને મેસેજ પણ કરજો, કંઈ વાંધો નથી. હવે દે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. કેનનો મતલબ થાય સોટી, અહીંયા નેતરની સોટી. દે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. જે કેનની બને છે ફાઇનેસ્ટ સૌથી એ પ્રમાણે. અને જે લોકો ઓનલાઈન નથી એ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ઓનલાઈન ક્લાસમાં જોઈન થાય જેથી કરીને આપણો છેલ્લો ચેપ્ટર છે એના પછી 2 પોએમ હું તમને ભણાવીશ. હવે અહીંયા છે નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. અહીંયા શું કહે છે? નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે બાસ્કેટની એટલે કોઈ જરૂર નથી. એટલે આ પ્રમાણે છે આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. નરેટર છે કે મારે બાસ્કેટની કોઈ જરૂર નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર વેરી લોંગ ટાઈમ એન્ડ સી સેડ. બરાબર. મેં બોથ ઓફ જણ એકબીજાને આંખોમાં જોવા લાગ્યા ખૂબ જ લાંબા સમય સુધી. ધેન સી સેડ આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? શું કહે છે? આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. એટલે તમારે બાસ્કેટ નથી ખરીદવું. તમે શ્યોર છો તમારે બાસ્કેટ નથી ખરીદવું? એટલે કોણ કન્ફર્મ કરે છે છોકરી. ના હવે નરેટર શું કહે છે અહીંયા નીચે? ગીવ મી વન. શું કહે છે? ગીવ મી વન. આઈ સેડ એટલે આઈ કોણ? નરેટર કે મને એક આપ. આઈ સેડ એટલે અહીં નરેટર કે હી સેડ ધેટ હી want to buy one basket and I took one on the top and gave her a rupee. અને સૌથી ઉપરનું ટોપલી નરેટરે ખરીદી અને ₹1 એને આપ્યો. હવે અહીંયા છે આઈ વિશ્ડ. શું છે? આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. નરેટરને મનમાં લાલચ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો કે હું કાશ એને એની આંગળી આઈ વિશ કે નરેટરના મનમાં લાલચ આવે કે એની આંગળીઓ પકડું બટ કુડ નોટ. જનરલી મેં પહેલા પણ કીધું કે જ્યારે છોકરી પહેલી મુલાકાત થતી હોય
અને પહેલી મુલાકાતમાં છોકરાઓને મનમાં ઓળખતાની આંગળી મેં એક ઝલક એક સ્પર્શ થઈ જાય તો મનમાં રોમાંચ જાગી આવે. એટલે અહીંયા પણ કેવું છે કે નરેટરને એવું ઈચ્છા થાય કે કદાચ હું એની આંગળીને સ્પર્શ કરીશ, મારી એવી ઈચ્છા થાય, બટ કુળનોર પણ આવું કરી શક્યો નહીં. એટલે તમને યાદ હોય ખાસ તો એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કદાચ તમને યાદ હોય તો અહીંયા સુધી આપણે ભણેલા છે ને તમને કદાચ પ્રશ્ન થતો હશે. ઓકે, 1 મિનિટ. ઓકે, નાઇસ. અહીંયા જવાબ પણ તમે આપેલા છે. ઓકે, હવે અહીંયા યાદ રાખજો ખાસ તે અહીંયા જો ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ સી સેડ સમથિંગ. હવે ગાડી લે પેલા ટ્રેનના વાળી કે કોઈ વિસલ વગાડ્યો પણ કંઈ અવાજ આવ્યું નહીં. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગનું મતલબ થાય બેલનો અવાજ. એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન. હવે એન્જિનના અવાજને શું કહીએ આપણે? હિસિંગ. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. એટલે નરેટરને પોતાના કમ્પાર્ટમેન્ટ તરફ પાછું જવું પડ્યું. કેમ? કારણ કે એમને દોડવું. હવે નરેટરને ત્યાંથી જવું ન હતું છતાં પણ હી હેડ ટુ રન બેક ટુ કમ્પાર્ટમેન્ટ. હવે આ વસ્તુ યાદ રાખજો ખાસ. હા, એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. હવે એક વસ્તુ કે હા અહીંયા છે આઈ વોચ હર એઝ અ પ્લેટફોર્મ સ્લીપ અવે. પ્લેટફોર્મ સ્લીપ એટલે પ્લેટફોર્મ જેવો સરકી રહ્યો હતો એને જોઈ રહ્યો હતો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર એકલી હતી. ડીડ નોટ મૂવ. પણ ત્યાંથી તે હલી નહીં. ડીડ નોટ મૂવ. તે પ્લેટફોર્મ પર એકલી હતી અને ત્યાંથી હલનચલન ના કરી શકે. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ પેલી છોકરી જે છે એ નરેટરને જોઈ રહી હતી ને હસી રહી હતી. એટલે હસી મતલબ શું થાય અહીંયા? ફસી. એટલે કદાચ જો તમને કોઈ પ્રશ્ન હોય હજુ પણ અહીંયા છે સરસ. જો કદાચ તમે લાઈવ હોત તો મજા આવતી ભણવાની. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. નરેટર શું કે? આઈ વોચ હર. એટલે નરેટર એને જોવા લાગે જ્યાં સુધી સિગ્નલ બોક્સ એના રસ્તામાં ના આવ્યો. એટલે ત્યાં સુધી બહાર દરવાજાની બહાર આવીને એમને જોવા લાગે. એન્ડ ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી જંગલે સ્ટેશનને સંતાડી દીધું. એટલે મતલબ ટ્રેન આગળ જતી રહીને ટ્રેન આગળ જતી રહીને સ્ટેશન સંતાઈ ગયું. કારણ કે જંગલ વિસ્તારની અંદર હતું આ સ્ટેશન. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ હેર અલોન. અને અત્યારે પણ હું તેને ત્યાં એકલી જોઈ શકું છું. ત્યાં એ ઊભી છે. આપણે વિઝ્યુલાઇઝ કરીએ. જનરલી મેં પહેલા પણ કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી બહુ પહેલી વાર આપણે જોતા હોઈએ એનો ચહેરો આપણા મગજમાં યાદ રહી જાય. એટલે નરેટર પણ અહીંયા શું થાય કે પહેલી વાર એને જુએ છે અને એ વિચારે કે તેને પહેલી વાર એ જોઈ શકે છે. હવે કદાચ એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ તમને યાદ હોય અહીંયા કદાચ જો કદાચ કોઈ પ્રશ્ન હોય તમને ના સમજ પડે તો મને તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. કોઈ પ્રશ્ન છે બેટા? આગળ હું હવે જઉં છું અહીંયા. એટલે એક વસ્તુ યાદ રાખો કે જેટલું ભણાવવામાં આવે એટલું તમારે યાદ રાખવાનું છે. કદાચ આપણે તો છઠ્ઠું ચેપ્ટર સિલેબસમાં છે અને પૂછાશે પણ ખરું. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, હવે હા અહીંયાથી જે ખાસ યાદ કે પ્રશ્ન કેવા પૂછાય ને કેવા જવાબ આપે. હવે અહીંયા યાદ રાખો. જો અહીંયા જે આઈ સેટ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. એટલે બીજા મુસાફરી દરમિયાન હું જાગતો જ રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. નાઉ ધ નરેટર કુડ નોટ ફોરગેટ હર ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હવે મેં પહેલાં પણ કોઈ જ્યારે કોઈ પહેલી વાર કોઈ છોકરીને જોતા હોઈએ અને બહુ રૂપાળી છોકરી હોય તેને આપણે ભૂલી શકતા નથી. નરેટર એની આંખોને એની કાળી આંખોને એ ભૂલી શકતા હતા નહીં. એટલે આખી જર્ની દરમિયાન તે જાગતા જ રહ્યા. રેસ્ટ ઓફ ધ જર્ની મતલબ આખી જર્ની દરમિયાન એ શું કરતા રહ્યા? જાગતા રહ્યા. એટલે યાદ અહીંયા શું છે? બટ વેન આઈ રીચ દહેરા. પણ જ્યારે હું એમ કહું દહેરામાં પહોંચ્યો ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ. ઇન્સિડન્ટ મતલબ શું થાય અહીંયા? ગોટ બ્લડ મતલબ થાય ઝાંખું થઈ જવું, ફેઇન્ટ થઈ જવું. શું થઈ જવું? ઝાંખું થઈ, ડલ થઈ જવું. અને એ ઇન્સિડન્ટ મતલબ ઘટના. એ ઘટના શું થઈ? એ ઝાંખી બને. એન્ડ ધ ડિસ્ટન્સ એટલે દૂર સુધી ગયો અને એ ઝાંખી એ જે રચના જે યાદ હતી છોકરીની જે ઝાંખી ઝલક હતી એ હું ભૂલી ગયો. ફોર ધેર વર
other things for there were other things on my mind. અને મારા માઇન્ડમાં બીજી રચનાઓ એટલે બીજા મારા માઇન્ડમાં બીજી વસ્તુઓ આવવા લાગી. It was only when I was making return journey 2 months later. અને પછી વસ્તુ ક્યારે આવી? ઇટ વોઝ ઓનલી, અને મને ક્યારે યાદ આવ્યું કે જ્યારે હું રિટર્ન જર્ની કરી રહ્યો હતો, એટલે દિલ્હી હું જ્યારે જઈ રહ્યો હતો ને પછી મને આ વસ્તુ યાદ આવવા લાગી. that I remember the girl. અને પછી મને એ છોકરી યાદ આવી, recall the છોકરી. મેં પહેલા પણ કીધું, તમે જેને મતલબ બહુ દિલથી મારા મનમાં અને અંતરમાં વસી ગયેલી છોકરી હોય, એટલે નરેટરને એ શું કે એ છોકરી મનમાં ને દિલમાં એના ઝલક એ જ્યારે રિટર્ન કરીને જર્ની કરવા પાછા આવી રહ્યા હતા. when the narrator return જ્યારે રિટર્નમાં આવી રહ્યા હતા ત્યારે મીન્સ હી રિમેમ્બર ધ ગર્લ, એને છોકરી યાદ આવે છે. I was looking out for her as the train drew into the station. એટલે ટ્રેન ડ્રીવ એટલે ટ્રેન જેવી અંદર સ્ટેશન તરફ પહોંચી, ક્યાં? દેવલી સ્ટેશન તરફ. તો એને શોધવા લાગ્યો. લુકિંગ આઉટ મતલબ સર્ચિંગ. અહીંયા શું કરવું? લુકિંગ આઉટ મતલબ સર્ચિંગ આઉટ, એટલે બહાર તરફ શોધવું. એટલે નરેટરને શોધવા માટે બહાર નીકળ્યા. એન્ડ આઈ લેફ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અને આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ મતલબ અણધાર્યું, થ્રિલ એટલે રોમાંચ. મને એક અણધાર્યું રોમાંચ લાગવા લાગ્યું. પહેલી વાર જ્યારે હું એક કહું કે જ્યારે સગાઈ કરવા જતા હોઈએ આપણે, ને જ્યારે પહેલી મુલાકાત તમે છોકરીને ના જોઈ હોય, છોકરીએ તમને ના જોઈ, એ રીતે છોકરીઓ પણ કે જ્યારે પહેલી વાર છોકરી જોવા જતા હોય એવી રીતે મનમાં રોમાંચ જાગે. એટલે અહીંયા પણ નરેટરને કેવું લાગ્યું? રોમાંચ લાગવા લાગ્યો. થ્રિલ મતલબ શું થાય? રોમાંચ, એક્સાઇટમેન્ટ. I saw her walking up to the platform. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છોકરીની નજર એટલે નરેટર ફરીવાર છોકરીને જુએ છે કે વોકિંગ ઓફ ધ પ્લેટફોર્મ પર એ ચાલતી હોય છે. I ran to the door. હું ડોર તરફ પહોંચ્યો. And waved her at her. અને waved મતલબ મૂવ હેન્ડ, અને હાથ હલાવ્યો. આપણે કોઈને ઈશારો કરીએ ને એ રીતે એને હાથ હલાવ્યો. નરેટર ત્યાં પ્લેટફોર્મ પહોંચ્યા, ડોર તરફ, દરવાજા તરફ, ગાડીના દરવાજા તરફ, અને હાથ ઊંચો કરવા લાગ્યા. When she saw me, જો યાદ રાખો શું થાય છે? When she saw me, she smiled. એટલે જ્યારે એને જોયું તો એને હસવા લાગી. And she was pleased મતલબ હેપી. She was pleased that I remembered her. અને એ શું હતી? આઈ રિમેમ્બર, તે એટલા માટે ખુશ હતી કે હું મતલબ આઈ રિમેમ્બર કે હું તેને મતલબ કે મને એ યાદ હતી. એટલે નરેટરને શું એ છોકરી યાદ હતી. એટલે છોકરી અહીંયા હસે છે અને ખુશ થાય છે કે ભાઈ એણે મને યાદ રાખેલી છે. એન્ડ પછી છે આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી. અને એટલા માટે હું ખુશ થયો કે તેણીએ મને યાદ રાખેલો. એટલે અહીંયા યાદ રાખો કે બંને એકબીજાને યાદ કરતા હતા. એટલે નરેટર અહીંયા મતલબ જે લેખક જે છે એ છોકરીને જોઈને ખુશ થાય છે, અને છોકરી નરેટરને જોઈને ખુશ થાય છે. કેમ? કે બંને જણા એકબીજાને યાદ રાખ્યા હતા કે ભાઈ આને હું પહેલા મળેલો. એન્કાઉન્ટર, ના તો એ નામ જાણતા હોય છે, ના તો કોઈ દિવસ મળ્યા હોય છે, પણ અહીંયા શું છે કે પહેલી નજરમાં એ છોકરી એમને ગમી જાય છે અને મનમાં રોમાંચ જાગે છે અને છોકરી હસે છે. એટલે કદાચ તમને અહીંયા એવું ફિલિંગ્સ અહીંયા આવી જાય છે ખાસ, કે કેવી રીતે છોકરીને યાદ કરે છે. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કદાચ તમને પ્રશ્ન પણ પૂછે તો ગૂંચવાઈ જવાનો નહીં. હવે તમને પ્રશ્ન એવું પૂછે કે વાય વોઝ નરેટર પ્લીઝ, તો તમે જવાબ આપી શકો. બરાબર, હું તમારા જવાબની વેટ કરું. ચાલો ચેટ બોક્સની અંદર વાય વોઝ નરેટર પ્લીઝ, ચેટ બોક્સમાં બધા જવાબ આપો. વાય વોઝ નરેટર પ્લીઝ. નરેટર શા માટે ખુશ થાય છે? ખદીજા જવાબ આપે. લુલાત ખદીજા, વાય વોઝ નરેટર પ્લીઝ. હા ચાલો, કઈ નહીં. હા, બીકોઝ ધ ગર્લ રિમેમ્બર હિમ, અથવા બીકોઝ ધ ગર્લ રિમેમ્બર, એ છોકરી એમને યાદ રાખેલા. અથવા આવું પણ પ્રશ્ન પૂછે કે વાય વોઝ ગર્લ સ્માઇલ, અથવા વાય ડીડ ગર્લ સ્માઇલ, છોકરીએ કેમ હસી? છોકરી કેમ હસી? અહીંયા હલીમા જવાબ આપ બેટા, અથવા જે પણ જવાબ આપે કઈ વાંધો નહીં, જવાબ આપો. હા વાય, વેટ કરું છું. ચાલો અહીંયા બરાબર. હા, બીકોઝ ધ ગર્લ. ખદીજા જવાબ આપે બેટા. ખદીજા ચેટ બોક્સમાં જવાબ આપો બેટા.
because the narrator because the girl because she saw him બરાબર તો she saw him આવે આપણે શું લખવાનું because she saw the narrator and she remember the narrator so the girl smiled towards the narrator ઓકે આપણે વધારે ડિલે નથી કરતા હું આગળ જાઉં છું હવે જવાબ ના આપો બરાબર હવે યાદ હોય તમને અહીંયા સુધી આપણે ભણ્યા હવે વિદ્યાર્થી મિત્રો કદાચ આગળ જઈએ અહીંયા ઓકે બધા મજા આવે છે ને ભણવામાં તો હા કે નામાં જવાબ આપજો સમજ બાજુ આગળ ઓકે હા સરસ હવે અહીંયા છે આગળ જુઓ થોડું વેટ કરજો બરાબર શાંતિથી જ ભણાવીશ તમને ઓકે સી ડીડ નોટ સ્ટાર્ટ અહીંયા છે ખાસ સી ડીડ નોટ એક મિનિટ વેટ કરો સી સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ હવે છોકરી એમને યાદ રાખેલું હતું હવે શું થાય છે કે સી ડીડ નોટ સેલિંગ સ્ટાર્ટ સેલિંગ તેણે બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું હતું નહીં બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ પણ ચાની બિલકુલ દુકાને સામે આવી ખાસ એટલે આ યાદ રાખો ખાસ કે ચાની બિલકુલ દુકાને યાદ આવી હવે બંને એકબીજાને મળ્યા છે અને હસે છે હર ડાર્ક આઈઝ જો સાંભળજો આવે શું કહે હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ તેની આંખોમાં ચમક આવી ગઈ એની આંખોમાં શું એ છોકરી ખુશ થઈ ગઈ હર ડાર્ક આઈઝ વર ફિલ્ડ સડનલી વિથ લાઇટ એની ચમકદાર આંખો જે છે એ પ્રકાશથી ભરાઈ ગઈ વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ મેં પહેલા પણ કીધું જ્યારે તમે કોઈ છોકરાને પ્રથમવાર મળતા હોય વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ અમે એકબીજા સામે કંઈક પણ થોડા સમય માટે કંઈ પણ બોલ્યા નહીં બટ વી સ્પોક વિધાઉટ વર્ડ એટલે કયા આંખોથી ઈશારાઓથી વાત કરવા લાગ્યા પણ અમે એકબીજા સામે જોવા લાગ્યા પણ એક પણ શબ્દ વાતચીત કરીને પણ વી સ્પોક વિધાઉટ વર્ડ વિથ ધ એક્સપ્રેશન બંને એકબીજા સાથે શાનાથી વાત કરવા લાગ્યા એક્સપ્રેશનથી ઈશારા કરવા લાગ્યા આઈ ફેલ્ટ ઇમ્પલ્સ મતલબ થાય સ્ટ્રોંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા ઇમ્પલ્સ મતલબ થાય સ્ટ્રોંગ ડિઝાયર આઈ ફેલ્ટ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર મને તીવ્ર ઈચ્છા આવવા લાગી કે હું તેને ટ્રેનમાં બેસાડી લઉં એને પણ એવી ઈચ્છા થાય કે હું પણ તમારે મારી સાથે મેં પહેલા પણ કીધું કે હું જ્યારે 12th હતો કે મને એક છોકરી બહુ જ ટ્રેનની અંદર બહુ જ રૂપાળી છોકરી મળી ગયેલી આવી રીતે જનરલી હું જ્યારે આણંદ જતો હોઉં ત્યારે મને પણ એ છોકરી બહુ જ ગમેલી અને છેક સુધી મને ગમી ને જ્યારે ઉતરીને જતી રહી હજુ પણ એ ચહેરો મને યાદ રહી ગયો એટલે અહીંયા પણ કેવું છે કે લેખકને એવી તીવ્ર ઈચ્છા થાય છે કે હું એને ટ્રેનમાં મારી સાથે બેસાડી લઉં એન્ડ ધેન ટેક હર અવે વિથ મી અને મારી સાથે ટેક હર મારી સાથે એને લઈ જાઉં આઈ કુડ નોટ બેર મતલબ આઈ કુડ નોટ બેર થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇનટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન જો આઈ કુડ નોટ બેર નું મતલબ થાય ટોલરેટ સહન કરું અસહ્ય લાગવા લાગ્યું ધ થોટ ઓફ વોચિંગ હર મતલબ વેનિશ મતલબ થાય ડિસઅપિયર અદ્રશ્ય થઈ જવું ઇનટુ ધ ડાર્કનેસ એટલે અંધારામાં ઓફ દેઓલી સ્ટેશન એટલે દેઓલી સ્ટેશનના અંધારામાં એલી છોકરી મતલબ જે છોકરી છે એ અદ્રશ્ય થઈ જાય એવો વિચાર પણ હું સહન કરી શકતો હતો નહીં નરેટર એવું કે એવો વિચાર પણ મારા મનમાં હું લાવી શકતો અથવા એવો વિચાર પણ હું સહન કરી શકતો ના હતો એટલે આપણે કહી શકીએ કે નરેટર વોઝ ડીપલી કનેક્ટેડ વિથ ધ ગર્લ છોકરી સાથે બહુ જ એ પ્રમાણે આકર્ષાય છે અને એનો વિચાર પણ કે કેટલીક વાર જે કહીએ કે જે છોકરી તમને ગમતી હોય અથવા જે છોકરાને જે છોકરી પસંદ હોય અથવા છોકરીને છોકરો ગમતો હોય એને એક દિવસ જો કદાચ એને ના જુએ ને તો ખાવાનું પણ ના ભાવે એમને એટલે અહીંયા કેવું છે આ રીતે છે કદાચ હું મારી વાત કરી લઉં કે કદાચ બીજા કોઈની પણ જો કદાચ એ છોકરી તમને ગમતી હોય અને આપણે ને કઈ દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ છે આવી વાત છે અહીંયા કે જો છોકરી કાળી પણ ગમે તેવી હોય પણ જો છોકરી એક ઝલક એમની ના જોઈએ છોકરા તો ઘરે જઈને ખાતા પણ નથી એટલે કદાચ તમને હસવું પણ આવતું હશે કે સર આ શું કહી રહ્યા છે આઈ ટુક હર બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ જો હવે જુઓ ટુક એટલે લઈ લેવું એના હાથમાંથી મેં બાસ્કેટ લઈ લીધું નરેટર ટુક ધ બાસ્કેટ ફ્રોમ ધ ગર્લ્સ હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ અને ક્યાં મૂકી દીધા ગ્રાઉન્ડની ઉપર અને પુટ ધેમ on the ground અને ગ્રાઉન્ડ પર મૂકી દીધા she put out her hand to take a basket અહીંયા છે she put out her hand to take a basket અને બાસ્કેટ લેવા માટે પુટ આઉટ એટલે હાથ ખોલ્યા એણે પોતાના હાથ ખોલ્યા બાસ્કેટ નીચેથી લેવા બટ આઈ કોટ હર હેન્ડ પણ કોન્ટ્રાસ્ટ છે બટ પરંતુ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ
અને પણ અહીંયા શું છે યાદ રાખજો, આઈ કોટ હર હેન્ડ, આઈ કોટ હર હેન્ડ. જે લોકો આઈ કોટ હર હેન્ડ, આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. હવે મેં એનો હાથ પકડી લીધો અને પકડી રાખ્યો, એનો હાથ પકડ્યો એમ કરીને નરેટરે એનો હાથ પકડી લીધો અને રોમાંચ એકદમ એક ફિલિંગ્સ ઉત્પન્ન થાય છે. અહીંયા શું થાય છે જુઓ, અને વાત થાય છે, તમે કદાચ કોઈ છોકરા જ્યારે છોકરીનો પહેલી વાર હાથ પકડે મનમાં રોમાંચ જાગી આવે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. નરેટર વાત કરતા કે હાથ પકડીને કે મારે દિલ્હી જવું જોઈએ, કમ્પલ્સન છે, મારે દિલ્હી જવું જોઈએ. અને નીચે જવાબ શું આપશે? સી નોટેડ, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. સી નોટેડ, નોટેડ મતલબ શું કે ઘનસન કરના, માથું હલાવો. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય પણ જવાની જરૂર નથી. એટલે યાદ રાખો અહીંયા ખાસ, ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. એટલે ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડ જે છે એટલે કોણ? રેલવેનો જે એ હોય ટીસી અથવા જે ગાર્ડ હોય ત્યાં કમ્પાર્ટમેન્ટમાં બેઠો હોય, એ પોતાનું વિસલ વગાડ્યું એટલે વગાડવું પાસ્ટનું બ્લો ટેન્સ. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને મને પેલા હેટેડ મતલબ ડિસ્કસ કરું, નફરત કરું જેને કહેવાય. એટલે નરેટરને પેલા ગાર્ડ સાથે નફરત થવા લાગે. કેમ? કારણ કે એને વેલ વગાડ્યું એટલા માટે. આઈ વિલ કમ અગેન, આઈ વિલ કમ અગેન, આઈ સીટ. બરાબર, એને નરેટર શું કે હું ફરી વાર આવીશ. આઈ સીટ. વિલ યુ બી હિયર, તું અહીંયા હોઈશ એમ. વિલ યુ બી હિયર, તું અહીંયા જ હોઈશ ને, કે હું ફરી વાર આવીશ. એટલે કેમ નરેટર હાથ છોડી દીધો ને જવા માટે તૈયાર થઈ જાય છે, એનો હાથ છોડી પછી જો કે તું અહીંયા હોઈશ ને, નરેટર પૂછે છે. સી નોડેડ, નોડેડ પછી માથું હલાવે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. છોકરી શું કહે છે કે મારે ક્યાંય પણ જવાની જરૂર નથી, હું કંઈ પણ જવાની જરૂર નથી. એટલે ખાસ કરીને એટલે સી નોડેડ અગેન, ફરીવાર માથું હલાવે છે. ધ બેલ ક્લેંગ, બેલનો અવાજ થાય છે. એન્ડ ધ ટ્રેન સ્લીટ ફોરવર્ડ, અને ટ્રેન આગળ તરફ આગળ વધે છે. એટલે યાદ રાખો અહીંયા આઈ હેડ, બરાબર, સ્લીટ ફોરવર્ડ એટલે ખસો, આગળ ટ્રેન વધે છે, એ ટ્રેન આગળ જતી રહી છે. આઈ હેડ ટુ પુલ, પુલ એટલે ખેંચવું, ડ્રેગ. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. બરાબર, અને મારા હાથ, મેં છોકરી તરફ જે હાથ પકડ્યા મારા હાથ ખેંચવા પડ્યા. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ક્યાં પહોંચી ગયો? રેન ફોર ધ મૂવિંગ. અહીંયા દેખાય છે રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને મૂવિંગ ટ્રેન તરફ મારે દોડવું, એટલે ચાલતી ટ્રેનમાં મારે ચડવું પડ્યું. એ વિદ્યાર્થી મિત્રો કદાચ તમને અહીંયા સમજ પડી ગઈ હશે. બરાબર, જો કદાચ તમને ના સમજ પડે તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછું કે અહીંયા તમને મજા આવે છે? હું ગુજરાતીમાં પ્રશ્ન પૂછું, ચાલો, કે ભાઈ શા માટે નરેટર જે છે એ પેલા ગાર્ડ પર નફરત કરે છે? શા માટે નરેટર ગાર્ડને નફરત કરે છે? જવાબ આપવો જોઈએ ચેટ બોક્સમાં. બરાબર, જવાબ આપજો બેટા. શા માટે નફરત કરે છે? શા માટે ગાર્ડ સામે, એટલે જે ગાર્ડ વિસલ વગાડે છે તેમાં નરેટર શા માટે નફરત કરે છે અહીંયા? એટલે શા માટે કે ભાઈ આને એને કર્યું વિસલ, એટલા માટે નફરત કરે છે? શા માટે? કારણ કે હા, સિમ્પલ જવાબ છે. કોઈ વાંધો નહીં, કઈ જવાબ ના મળે તો. કારણ કે શું કરે છે? બેલ મારે છે, બેલ વગાડે, સીટી મારે છે, ભાઈ ટ્રેન જવાનું સિગ્નલ આપે છે. એટલા માટે નરેટર, કારણ નરેટરને જવું ન હતું. હવે તમને યાદ હોય અહીંયાથી આપણે આગળ સી નોટેડ અગેન. હવે અહીંયા ધ ટ્રેન, હા યાદ રાખજો, આપણે છેલ્લા લેસન તરફ વધી રહ્યા છે. હા, સી નોટેડ ધ બ્લેન્ક લાઈન ધીસ ટાઈમ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો, ધીસ ટાઈમ, હા અહીંયા છે, ઉભા રહેજો જસ્ટ અ મિનિટ. હા, ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી, સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હવે આખા જર્ની દરમિયાન મારી સાથે જ હતી. ફોર અ લોંગ આફ્ટર, એટલે પછી લાંબા સમય સુધી. ઓલ ધેટ યર, અને આખા વર્ષ દરમિયાન, આખા વર્ષ એને યાદ. સી વોઝ અ બ્રાઇટ એન્ડ લિવિંગ થિંગ, ને મારી સામે જીવંત લાગવા લાગી. મેં પહેલા પણ કીધું કે હું હજુ પણ હું એટલી ટ્રેન વાળી છોકરીને અત્યારે પણ હું યાદ કરું છું, કે મારી નજરમાં એ છોકરી મારી આંખોમાં એ વસી ગઈ. અને આખી જર્ની દરમિયાન હું અત્યારે પણ, ભલે એ ટાઈમ બહુ 5 વર્ષ કે 10 વર્ષ થઈ ગયા, પણ એ છોકરીનો ચહેરો મારા દિમાગમાં હજુ પણ યાદ છે. એટલે અહીંયા પણ નરેટરને કે સી વોઝ અ બ્રાઇટ એન્ડ લિવિંગ થિંગ, એક જીવંત લાગવા લાગી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, પણ કોલેજની ટર્મ જ્યારે પૂરી થઈ, આઈ પેક્ડ
I packed in haste and left for Dehra earlier as than usual. અને મેં મારું પેકિંગ કરી લીધું હેસ્ટ એટલે ઉતાવળમાં હરીમાં લેફ્ટ ફોર દેહરા અર્લિયર અને એઝ ધેન યુઝ્યુઅલ ને બીજાની જેમ ધેન યુઝ્યુઅલ હું દેહરા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. કેવું આઈ વોઝ નર્વસ મતલબ બહુ ગંભીર અને એન્ક્સિયસ મતલબ થાય ચિંતા ગંભીર થઈ ગયો. જેવી ટ્રેન ક્યાં પહોંચી દેવોલીની અંદર દેવોલીમાં જેવી ટ્રેન પહોંચી એ નરેટરને ગભરામણ થવા લાગી. શું થવા લાગી? ગભરામણ. કેમ ગભરામણ થવા લાગી કે હવે નરેટરને ત્રીજી વાર વાત કરવા છે. મેં પહેલા પણ કીધું કે જ્યારે આપણે કોઈ છોકરીને મુલાકાત એમને કે સગાઈ પછીનો જે સમય હોય ને અને છોકરીઓ જ્યારે છોકરાઓ સાથે મળતી હોય જનરલી ત્યારે એકદમ રોમાંચ લાગે કે શું વાત કરીશ પહેલી વાર જ્યારે મળતા હોય અહીંયા. એટલે અહીંયા જો અહીંયા ત્રીજી મુલાકાત આઈ વોઝ વન્ડરિંગ ધેટ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હવે મને નવાઈ લાગવા લાગી પેલી છોકરીને હું શું કહીશ એન્ડ વોટ્સ આઈ શુડ ડુ અને હું શું મારે શું કરવું જોઈએ. બરાબર. એટલે અહીંયા કે હું છોકરી સાથે શું વાત કરીશ મને નવાઈ લાગવા લાગી અને એને શું કહીશ મારે શું કરવું છે. આઈ વોઝ ડિટરમાઇન્ડ નું મતલબ વિદ્યાર્થી મિત્રો યાદ આવ ડિટરમાઇન્ડ મતલબ કે ફોર્મ જેને કે આપણે મક્કમ. આઈ વોઝ ડિટરમાઇન્ડ એને કહેવાય ઓબ્સ્ટિનેટ કહેવાય ફોર્મ ડિસિઝન. એટલે મેં મક્કમ હતો that I wouldn't stand helplessly before her. helplessly મતલબ નિરાધાર. હું એની સામે નિરાધારપણે ઊભો રહીશ નહીં. જ્યારે મેં પહેલા પણ કીધું કે ભાઈ દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ છે કે છોકરી સામે હું નિરાધારપણે ઊભો રહીશ નહીં હું એની સામે વાત કરીશ. Now narrator decided to talk to the girl when he could not stand helplessly before the girl. છોકરી સામે હું નિરાધારપણે ઊભો રહીશ નહીં હું વાત કરીશ એની સાથે કારણ કે એક રોમાંચ લાગે આપણને. The train came to the Deoli. ટ્રેન દેવલીમાં પહોંચી and I look up the down the platform. અને લુક અપ એટલે ડાઉન અને પ્લેટફોર્મ પર હું જો લુક અપ એટલે ઉપર તરફ અને સ્ટેશનની તરફ હું શોધવા લાગ્યો. બટ પણ શું થાય છે બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ હું છોકરીને ક્યાંય પણ જોઈ શક્યો નહીં. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલ્યો એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોલ. ફૂટબોલ એટલે તમે જે રેલવેનું જે દરવાજો હોય ને ફૂટબોલ દરવાજાની આગળ જે ફૂટબોલ હોય ત્યાં અને ઓપન ધ ડોર સ્ટેપ ઓફ ધ ફૂટબોલ. ફૂટબોલની તરફ ચાલ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ મતલબ શું થાય ખાસ યાદ રાખજો નારાજ થઈ જવું જેને કહેવાય ફ્રસ્ટ્રેટેડ. શું કહેવાય? ફ્રસ્ટ્રેટેડ. ડીપલી મતલબ થાય હું ખૂબ જ નારાજ થઈ ડિસહેપી અનહેપી થઈ ગયો. શું થઈ ગયો? અનહેપી. હું નારાજ થઈ ગયો અને નાખુશ થઈ ગયો બીકોઝ કેમ થાય આઈ ફેલ્ટ ધેટ had to do something. I had to do something. કે મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. સો તેથી I ran up to the station master. હું સ્ટેશન માસ્ટર તરફ ગયો. શા માટે? કે સ્ટેશન માસ્ટર તરફ ગયો અને પછી શું પૂછે છે સ્ટેશન માસ્ટર? ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર? સ્ટેશન માસ્ટરને પ્રશ્ન પૂછ્યો કે તમે પેલી છોકરીને ઓળખો છો કે જે હંમેશા બાસ્કેટ અહીંયા વેચે છે? પેલી છોકરીને તમે ઓળખો છો કે જે અહીંયા ઓફન બાસ્કેટ અહીંયા વેચે છે? કે અહીંયા જોઈએ હવે જુઓ આવું કોણ પ્રશ્ન પૂછે છે? નરેટર કોને પૂછે છે? સ્ટેશન માસ્ટરને. પછી પૂછે કે નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર જવાબ આપે કે નેગેટિવમાં ના હું એને ઓળખતો નથી કારણ કે ત્યાં તો ઘણા બધા હતા. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ત્રીજી મુલાકાતમાં છોકરી એને મળી નહીં. ટ્રેન આગળ તરફ વધે છે એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મ તરફ મારે દોડવું પડ્યું એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ મતલબ થાય સેક્શન. રેલવેની જે બોગી હોય ને જેને કોચ કહેવામાં રેલવેનું એના તરફ મારે જવા ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. એટલે મારા કમ્પાર્ટમેન્ટના ડોર તરફ મારે દોડવું પડ્યું. કેમ? ત્યાં આગળ એટલું યાદ રાખજો ખાસ કેટલા માટે કે ત્યાં કોઈ હતું નહીં. એઝ ધ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ. અને દેવોલી પ્લેટફોર્મ ત્યાંથી વેનિશ મતલબ ડિસઅપિયર. અને દેવોલી પ્લેટફોર્મ જેવો વેનિશ થયો અદ્રશ્ય થયો આઈ ડિસાઇડેડ ધેટ. અને મેં નક્કી કર્યું that one day I would have to break journey there. મેં નક્કી કર્યું કે હું એક દિવસ અહીંયા મારી મુસાફરીને રોકીશ. I would spend the day in the town, make inquiry. હું અહીંયા એક દિવસ આખો વિતાવીશ અને પૂછપરછ કરીશ and find the girl who had stolen my heart with the nothing. બરાબર. પણ એવી છોકરીને શોધીશ કે જેણે મારું દિલ ચોરી લીધું with nothing કસીને but a look. કોના? but a look. એક દેખાવ but a look from her dark and impatient eyes. impatient મતલબ શું થાય? અધીરી આંખો જેને કહેવાય ઇમ્પેશન્ટ તેને કહેવાય. અને જેણે મારું દિલ ચોરી લીધું એક
અધીરી આંખો છે, એટલે કે ઉમદા આંખો જેને કહેવાય, કે હું અહીંયા મારી એક દિવસ જર્ની રોકીશ, અને જર્ની રોકી નહીં અને એક દિવસ આ છોકરીને હું શોધીશ કે જેણે મારું શું કરી લીધું, ખાસ યાદ રાખો શું કરી લીધું, યાદ રાખજો ખાસ, કે જેણે મારું દિલ ચોરી લીધું. એટલે વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને અહીંયા પ્રશ્ન સમજ પડી ગઈ હશે, કદાચ કદાચ ના સમજ પડે તો તમે મને પૂછી શકો. હવે અહીંયા છે કે નરેટર શું કહે છે કે જેણે મારું દિલ ચોરી લીધું, એવી ખાલી માત્ર દેખાવથી, શાનાથી, દેખાવથી, અને એ છોકરીનો હંમેશા યાદ રાખીશ. બરાબર, એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછે ને, ઇન્ટરેસ્ટિંગ લેસન છે. હવે જુઓ, લાસ્ટ પેરેગ્રાફ છે, તમે સમજજો વિદ્યાર્થી મિત્રો. કદાચ કદાચ મારા ભણાવવામાં કોઈ ભૂલ હોય તો તમે મને મેસેજ પણ કરી શકો. હવે શું થાય છે કે જો ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ ધ દેવોલી મેની ટાઈમ્સ, અને છેલ્લા ઘણા વર્ષોથી હું દેવોલી પાસેથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો, જો આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ બદલાયેલું ના ફેસ સ્માઇલિંગ ટુ મી, અને હું છોકરીને અનબદલાયેલો ચહેરો હંમેશા જોઈ શકું. બારની બાર હું દેવોલી પાસેથી પસાર થતો અને છોકરીને જોઈ શકતો હતો. અનસ્માઇલિંગ ટુ, અરે સોરી, ફેસ સ્માઇલિંગ ટુ મી, મારી સામે જે ચહેરો, બિલકુલ બદલાયેલો ચહેરો મારી સામે જોઈ. બટ આઈ વિલ નેવર બ્રેક ધ જર્ની ધેર, પણ મેં કોઈ દિવસ મારી જર્ની ત્યાં રોકી નહીં. બ્રેક મતલબ સ્ટોપ નથી કરી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ધ ડ્રીમિંગ, બરાબર. અને મેં શું કર્યું કે સૌથી પહેલા કે ભાઈ આશા રાખી ને સ્વપ્ન રાખી કે એક દિવસ આ છોકરી તો મને ચોક્કસ મળશે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, અને છોકરી સામે રાહ જોવા લાગી, બાસ્કેટ, બરાબર. લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, અને બાસ્કેટ લઈને જાણે મારી રાહ જોતી હોય એ તે હું એને જોવા લાગે, અરે રાહ જોવા લાગ્યું એની. પણ અહીંયા શું થાય છે, I never break my journey at Deoli. પણ મારી જર્ની મેં દેવલીમાં કોઈ દિવસ સ્ટોપ કરી નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ આઈ ઓફર એન્ડ આઈ કેન, પણ હું ત્યાંથી પસાર થતો રહ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ લેસન. જો તમે કદાચ સમજ પડે, મજા આવે ભણવાની, કારણ કે જુઓ અહીંયા લેસન બહુ સારું છે સમજવાનું, એટલે અહીંયા નરેટર ત્યાંથી પસાર થતા રહ્યા, પણ એક જ આશામાં કે છોકરી ફરીવાર મને મળશે. હું પણ રેલવે સ્ટેશન પર જઉં છું અત્યારે, પણ હવે એ છોકરી તો કેટલી મોટી પણ થઈ ગઈ હશે, એટલે કેટલી ઉંમરમાં પણ કદાચ કેટલી મારાથી લગભગ 2-1 વર્ષ. એટલે અહીંયા કહેવાનું મતલબ કે એવા લોકો આપણી સામે મળી જતા હોય કે ભલે તમે એમની પાસેથી આપણે કંઈ મળે ના, પણ આ જીવન તમે એમને યાદ રાખો કે ના, એ છોકરી રૂપાળી હતી ને ખૂબસૂરત હતી. છોકરીની આંખો એ દિલમાં વસી ગઈ હતી, અને એ મેં પહેલા પણ કીધું કે છોકરીની આંખો જે છે ને, જે છે એ આંખો કદાચ છોકરીની આંખો જો સુંદર હોય તો તમને આ જીવન એને યાદ રાખે. અને અહીંયા પણ કહેવાય કે અહીંયા નરેટર જે રસ્કિન બોન્ડ છે એ પહેલી નજરમાં એ છોકરીને યાદ રાખે છે અને હંમેશા ત્યાંથી પસાર થાય છે, પણ એ છોકરીની એક જ કે આ છોકરી મને ક્યારે મળશે. ધ બાસ્કેટ ધ ગર્લ, વેન વુડ હી મીટ ધ ગર્લ, એ છોકરીને ક્યારે મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે ગર્લ્સ, તમને પણ કદાચ મજા આવી હશે. જો બધા તમને એવું લાગતું કે સર આ કેવી વાતો કરે છે, પણ ભણો તો સારી રીતે ભણો, બરાબર. એવું કહેવાય છે કે ખાઓ તો ઓછું ખાઓ પણ સારું ખાઓ, બરાબર. એટલે અહીંયા કદાચ તમને પ્રશ્ન પૂછાય તો કદાચ તમે લખી શકો. હવે અહીંયાથી પ્રશ્ન પૂછું તમને, કદાચ લીટી પર દોરી આપીશ. ઓકે, હું પ્રશ્ન પૂછું, અહીંયા જવાબ આપજો. ઓકે, વોટ ડીડ ધ નરેટર ડિસાઇડ? જવાબ આપો ચેટ બોક્સમાં. આપણી પાસે 5 મિનિટ છે. વોટ ડીડ ધ નરેટર ડિસાઇડ? યસ બેટા, વોટ ડીડ ધ નરેટર ડિસાઇડ? જવાબ આપો ચેટ બોક્સમાં, જવાબ આપો. વોટ ડીડ ધ નરેટર ડિસાઇડ? અહીંયા જવાબ છે, કદાચ જુઓ. આ મળ્યું, આ જવાબ જુઓ, મળ્યું. એ જવાબ હું લીટી દોરું છું ત્યાં. બેટા સમજ પડી ને તમને? હા, ઓકે. શું ડિસાઈડ કરે છે નરેટર? ખદીજા જવાબ માટે વેટ કરું છું. ખદીજા જવાબ આપે. ચાલો, વોટ ડીડ ધ નરેટર ડિસાઇડ? અજીજુ બોલે, ચાલો અજીજુ જવાબ આપે.
the narrator decided to break his journey. Yes, the narrator decided to that narrator decided he would have to મતલબ he would break his journey one day only. બરાબર. હવે પ્રશ્ન એવું પૂછે, સરસ સરસ, વન ડે જર્ની ડે ઓલી, બરાબર છે, એટલે તમને સમજ પડે છે. સરસ. હવે હા, અહીંયા પ્રશ્ન એવું પણ પૂછાય કદાચ, અહીંયાથી પ્રશ્ન એવું પૂછાય કે ભાઈ યાદ રાખજો, ઇન ધ લાસ્ટ યર્સ આઈ હેવ પાસ. ઓકે, વાય ડીડ નરેટર લુક આઉટસાઇડ? વાય ડીડ નરેટર લુક આઉટસાઇડ? નરેટર કેમ આઉટસાઇડ જોયા કરે છે? હા, બંધ કરો. આ કોણ છે? વાય ડીડ નરેટર લુક આઉટસાઇડ? મળ્યું જવાબ? અહીંયા જવાબ છે, જુઓ. બરાબર. ધ નરેટર વેન હી પાસ ફ્રોમ ધ દેવલી, એટલે દેવલી સ્ટેશનથી જ્યારે પસાર થાય ત્યાં નરેટર શું કરે? શું કરે છે અહીંયા? આઈ વિલ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડોઝ. તો શું લખવાનું યાદ રાખો? ચેટ બોક્સમાં જવાબ આવે. મળ્યું જવાબ? મળ્યું જવાબ? સમજ પડે છે ને? ઓકે ઓકે, હા ચલો, કંઈ વાંધો નહીં, કંઈ નહીં. હવે હું જવાબ આપી દઉં, તમે ના આપવું હોય તો કંઈ વાંધો નથી. જો નરેટર means narrator always look out of the window to see the some unchanged smiling face to me. હવે કદાચ તમને હવે એક વસ્તુ યાદ રાખો બેટા, કે જો કદાચ તમને ના સમજ પડી હોય તો મને તમે મેસેજ પણ કરી શકો. હવે આપણે 6 લેસન છે, હું તમને સિલેબસની વાત કરી દઉં. જો પાછળના જેટલા ચેપ્ટર છે ને એ તમને પૂછાવાના નથી, બરાબર? એટલે અહીંયા આપણે 6 ચેપ્ટર સુધી રાખીએ છીએ. હવે થોડા શબ્દ બી અહીંયા જોઈ શકો છો, કદાચ તમને ના સમજ પડે તમને શબ્દ પણ પૂછી શકો. જો પ્લેન અહીંયા બધા જેટલા શબ્દો આપેલા છે, બરાબર, જેટલા શબ્દો આપેલા છે યાદ રાખજો. શબ્દ આપણી પાસે 1 મિનિટ બાકી છે. આ જેટલા શબ્દો છે ગ્લોસરી મેન મી હેવ ટુ ફોકસ ઓન ગ્લોસરી. સાંભળ, ફોકસ કરવાનું છે ગ્લોસરી પર. ગ્લોસરી પર આપણે ફોકસ કરવાનું છે. આ મળી છે. આ બધી ગ્લોસરી તમારે યાદ રાખવાની છે, એન્શિયન્સ, અને ગ્લોસરી તમારે યાદ રાખવાની છે, અને જેથી કરીને પ્રશ્નમાં કદાચ કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય તો તમે શાંતિથી લખી શકો. કે આમાં યાદ રાખો એટલા. હવે આના પછીના જે 2 પોએમ જે છે એ તમને પછી પણ હું તમને ભણાવીશ. પણ જો કદાચ જો શબ્દમાં અથવા કોઈ શબ્દમાં તમને ના સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો. હવે જો દરેક શબ્દ મેનલી આપણે ઇંગ્લિશ ક્યારે શીખી શકીએ, એક એડવાઇસ આપું તમને, કે જ્યારે તમારા ઉપર વોકેબ્યુલરી પાવર હશે ત્યારે, શબ્દ ભંડોળ હશે ત્યારે. હું તમને ચોક્કસ જેટલું મારી પાસે જો તમે ભણશો સારી રીતે, આઈ એમ હું તમને એટલી સારી રીતે સમજાવીશ કે તમને સમજ પડી ગઈ હશે. એટલે જો ક્લાસમાં તમે આવશો ને લાઈવની અંદર, કદાચ આ પાછું ચેપ્ટર ચલાવવાનું થશે તો ઇન્શાઅલ્લાહ બહુ સારું ભણાવીશ, તમે ખુશ થશો ને મજા આવશે તમને. અને મારી પાસે ઇંગ્લિશ ભણશો તો તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થઈ જશે. કારણ કે અહીંયા પીસીની અંદર ઉપર ભણાવું, અને એક વસ્તુ યાદ રાખો, જે લાઈવ ભણાવવું હોય ક્લાસની અંદર એના કરતાં ક્લાસમાં જે તમે ભણાવો ને, ક્લાસમાં ભણાવો એ બહુ સરસ મજા આવે, એની વાત જ કંઈ અલગ છે. કારણ કે કમ્પ્યુટરનું સ્થાન શિક્ષક કરે, એટલે એ પ્રમાણે યાદ રાખો. બરાબર બેટા? હવે યાદ રાખો કે કદાચ ના સમજ પડે તો મને કહી શકો. ઓકે, વેનિસ નું મતલબ થાય, ઓકે, કન્ફ્યુઝ, વેનિસ નું મતલબ થાય ડિસઅપિયર, બરાબર છે ખદીજા? લુક આઉટ વિન્ડો, બરાબર છે. વેનિસ નું મતલબ થાય ડિસઅપિયર અથવા ઇનવિઝિબલ પણ થાય. હા, વેનિસ મતલબ થાય ઇનવિઝિબલ થવું, અદ્રશ્ય થઈ જવું. એટલે અદ્રશ્ય થઈ જવું એટલે કોઈ વસ્તુ માન લો કે આપણે દેખાય નહીં એને અદ્રશ્ય કહીએ આપણે, એટલે કયા હાથમાં, બરાબર? ઓકે, બરાબર છે. હવે